દોસ્તો, આ અત્યારે જે વિડીયો આપ જોવા જઈ રહ્યા છો એ ઓલરેડી લાઈવ થઈ ચૂકેલો છે. જે મિત્રોએ એ લાઈવ કાર્યક્રમમાં ભાગ લીધો હોય, જોયો હોય, પાર્ટિસિપેટ કરેલું હોય અને એમને આ વાત શું છે એનો ખ્યાલ હોય, એમના માટે આ વિડીયો નથી. એટલે એમને જોવો તો જોઈ શકે, પણ આ એટલા માટે અમે એને ફરીથી વિડીયો સેક્શનમાં અપલોડ કરીએ છીએ કે જે દર્શકો સુધી એનું નોટિફિકેશન નથી પહોંચ્યું અને જે લોકો આ જોવાથી ચૂકી ગયા છે એમને ખ્યાલ નથી કે આ લાઈવ થઈ ચૂકેલું છે, આ વાતચીત, આ કાર્યક્રમ આખો, તો એવા દર્શકો સુધી પણ આ નોટિફિકેશન પહોંચે અને એમની જો ઈચ્છા હોય તો એ કાર્યક્રમ જોઈ શકે. યુટ્યુબનું એવું કહેવાનું હોય છે, જે ટેકનિકલ સાઇટ જોવે છે એ મિત્ર અમારા છે, એમનું પણ એવું કહેવાનું હોય છે કે વિડીયો સેક્શનમાં તમે અપલોડ કરો તો એના નોટિફિકેશનની રીચ વધારે હોય છે. તો મૂળ ઉદ્દેશ એ છે કે જે મિત્રો જોઈ નથી શક્યા એ જેમને ફરીથી જોવું ને છૂટ છે, પણ જે જોઈ નથી શક્યા એ જોઈ શકે. તો એટલા પૂરતી વાત છે. એટલે એવું ન માનવું કે વ્યૂઝ વધારવાના કોઈ ચક્કર છે, પણ હા, અમારી વાતચીત અમે ઈચ્છીએ છીએ કે બને એટલા દર્શકો સુધી, બને એટલા આપણા મિત્રો સુધી પહોંચે. એ ઉદ્દેશથી અમે આને અત્યારે એકવાર લાઈવ કરી ચૂકેલા છીએ અને હવે અત્યારે વિડીયો સેક્શનમાં અપલોડ કરી રહ્યા છીએ. આ ચોખવટ કરવી ખૂબ જરૂરી છે, એ મેં આપની સમક્ષ કરી દીધી. નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે પાણીનો એક જે સળગતો મુદ્દો છે એની વાત કરવી છે. કારણ કે ચોમાસું શરૂ થઈ ગયું છે. એ દરમિયાન આખા ગુજરાતમાંથી અલગ અલગ પ્રકારના જે અહેવાલ, જે રિપોર્ટ્સ જે આવેલા છે એ બધા એક સંકલિત કરીને કે આ ખરેખર પીવાના પાણીમાં કેવા કૌભાંડો થાય છે એની આજે આપણે વાત કરવી છે. એ વાત એટલા માટે કરવી છે કારણ કે ઘણી વખત રોજે રોજ આપણે સમાચારો જોઈએ છીએ, વાંચીએ છીએ કે નલ સે જલ યોજનામાં કૌભાંડો થઈ રહ્યા છે. મોટા પ્રમાણમાં કૌભાંડો થયા છે. એક જિલ્લામાં 200, 300 કરોડ રૂપિયાના કૌભાંડો થયા છે. તો એ ની આપણે ચર્ચા કરવી છે કે કેમ આવું થઈ રહ્યું છે, ક્યાં શું થઈ રહ્યું છે, કયા જિલ્લામાં કેવા પ્રકારના કૌભાંડ થયા છે અને કેટલું ખર્ચ કરવામાં આવ્યું છે આપણી પાછળ, એ બધી જ આપણે વાત કરવી છે. અને એ વાત એટલા માટે કરવી છે કે આપણે જાણીએ છીએ કે આજે આખી નળ સે જલની યોજના છે એ વાસ્મોના 90 અધિકારીઓ જ ખાલી ચલાવી રહ્યા છે. પાણી પુરવઠા બોર્ડ હેઠળ એક NGO બનાવી છે, એ વાસ્મો નામનું એને નામ આપવામાં આવ્યું છે અને એના 90 અધિકારીઓ માત્ર આ બધું સંભાળી રહ્યા છે અને પારાવાર કૌભાંડો થયા હોવા છતાં આ અધિકારીઓએ આંખ આડા કાન કરી દીધા હોવા છતાં પણ આજ સુધી રૂપાણીની સરકાર કે ભૂપેન્દ્ર પટેલની સરકારે આ યોજનામાં જવાબદાર એવા અધિકારીઓ સામે એક પણ પગલા નથી ભરાયા. ગુજરાતમાં 8000 ઠેકેદારોને આ કામ આપવામાં આવ્યું હતું. કોન્ટ્રાક્ટરોને પાઇપલાઇન, નળ, પમ્પિંગ સ્ટેશન, મશીનરી, પંપ રૂમ, ટેસ્ટિંગ સુધીના પૈસા એને ચૂકવવામાં આવવામાં હતા. છતાં પણ આટલા મોટા કૌભાંડો થયા છે. અને બીજી બાજુ ગુજરાતમાંથી પાણી પ્રધાન તરીકે CR પાટીલને મૂકવામાં આવ્યા છે અને એમની હવે જવાબદારી બને છે કે આ પાણીના જ્યાં કૌભાંડો થયા છે એને રોકવા. એમના પાટીલના નવસારી વિસ્તારમાં જ આ નલ સે જલના મોટા પ્રમાણમાં કૌભાંડો થયા છે. મોટા પ્રમાણમાં ત્યાં પોલીસ ફરિયાદ પણ થઈ છે. તો આ જે બાબત છે એ ખરેખર ગંભીર છે અને નરેન્દ્ર મોદીએ આખા દેશમાં આ યોજના લોન્ચ કરી હતી અને એની જ યોજના નરેન્દ્ર મોદીના રાજ્યમાં નરેન્દ્ર મોદીએ આખા દેશમાં જે લાગુ કરેલી યોજનામાં અબજો રૂપિયાના ભ્રષ્ટાચાર થયા છે. અબજો રૂપિયાના કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ અને કેટલાક અંશે રાજકીય નેતાઓ પણ આ બધા જ ભ્રષ્ટાચારમાં ક્યાંક ને ક્યાંક જોવા મળે છે. કારણ કે 2019માં રૂપાણીએ જાહેરાત કરી હતી કે ગુજરાતના 97 લાખ ઘર છે, એમાંથી 59 લાખ ઘર કે જે ગ્રામ્ય વિસ્તારોમાં છે અને 38 લાખ ઘર શહેરોમાં છે. તો એ 97 લાખ ઘરમાંથી 36,35,000 ઘરમાં નળ દ્વારા પાણી આપવાની યોજના હતી. પણ શું પરિસ્થિતિ આજે? અનેક એવા રિપોર્ટ આવી રહ્યા છે કે પાણી જ નથી મળતું અનેક ગામડાઓમાં, અનેક ઘરમાં. તો 38% પ્રજાને નળ દ્વારા પાણી મળતું નથી એવા એ સમયે પણ રિપોર્ટ સતત આવતા રહ્યા હતા. દર વર્ષે 12 લાખ ઘરને નળથી પાણી આપવાના હતા. તો આ બધી જ બાબતોની આપણે ચર્ચા કરીશું. આપણી સાથે જોડાઈ ગયા છે ઉમેશ, ઓનલાઈન જોડાઈ ગયા છે, તો આપણે ઉમેશ સાથે પણ વાત કરીશું. ઉમેશ, વારંવાર આ બધા કૌભાંડો આવી રહ્યા છે, શું કહો છો તમે? ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં સૌથી વધારે કૌભાંડ થયા છે. આદિવાસી જિલ્લા જે 11 જિલ્લાઓ છે, નવસારીથી લઈને છેક સુધી
અંબાજી સુધીના વિસ્તારોમાં મોટા પ્રમાણમાં આ કૌભાંડો થયા છે અને સરકારના પેટનું પાણી હલતું નથી. તો હમણાં કયા કયા કૌભાંડો બહાર આવ્યા છે આદિવાસી વિસ્તારોમાં, એની થોડી વાત કરશો ઉમેશ? બધા દર્શકોને નમસ્કાર. નલ સે જલ યોજના જે છે ગુજરાતની, એ બધાને ખબર છે તેમ આ એક જે છે મોટા પાયે સમગ્ર ગુજરાતમાં આને લાગુ કરવા માટે જે છે એના માટે આ એક મિશનના સ્વરૂપમાં લેવામાં આવ્યું હતું અને એવો દાવો કરવામાં આવ્યો હતો કે 2022 સુધીમાં, એટલે કે 19માં જ્યારે યોજના શરૂ થઈ ત્યાર પછી 2022 સુધીમાં ગુજરાતે 96.50% જેટલા ઘરોને નળથી જોડાણ આપવામાં સફળતા મેળવી છે. સરકારે આ વાતનો દાવો કર્યો હતો, એ બધા લોકોને ખબર હતી. પરંતુ ત્યારબાદ અનેક જગ્યાએ એવી ઘટનાઓ સામે આવી, અનેક જગ્યાએ એવા આરોપો અને કૌભાંડોના જે ડેટા છે અથવા તો જે માહિતી છે એ સામે આવ્યા પછી નળ સે જળ યોજનામાં વ્યાપકપણે રાજ્ય સ્તરે ભ્રષ્ટાચાર થયો હોય તેવી બાબત આમ સર્વસામાન્ય રૂપે અત્યારે લાગી રહી છે. એનું ઉદાહરણ આપું તો કે મહીસાગર જિલ્લામાં જે ભ્રષ્ટાચાર થયો એમાં 123 કરોડનું કૌભાંડ જે છે એ 2025માં એટલે કે ચાલુ વર્ષે સામે આવ્યું. એમાં વાસ્મો જે છે એની કચેરી દ્વારા નલ સે જલ યોજના હેઠળ ખોટા બિલ, અમે બધા ધ્યાન આપજો કે ખોટા બિલ બનાવી અને મનસ્વી કામગીરીના આરોપો સામે આવ્યા છે અને એની તપાસ ચાલી રહી છે. એ મામલે સીઆઈડી ક્રાઇમ અંતર્ગત એફઆઈઆર પણ નોંધવામાં આવી છે, અધિકારીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે. પરંતુ વારંવાર આ તપાસમાં પણ જે મુખ્ય આરોપીઓ છે એમને બક્ષી દેવામાં આવ્યા હોય તેવા સ્થાનિક કક્ષાએથી લઈને રાજકીય જે વિરોધ પક્ષના નેતાઓ છે તે પણ આરોપ લગાવી રહ્યા છે. અને સમગ્ર પ્રક્રિયાને જોઈએ તો સસ્પેન્શનમાં પણ જે એવા જ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જેઓ બિચારા કોન્ટ્રાક્ચ્યુઅલ બેઝ ઉપર કામ કરે છે, જેના મુખ્ય સૂત્રધારો છે એની ઉપર કોઈ પણ પ્રકારની એમ નક્કર કહી શકાય તેવી કાર્યવાહી કરવામાં નથી આવી. મને એવું લાગે છે. એટલે મહીસાગરમાં કૌભાંડ આવ્યું, પંચમહાલમાં કૌભાંડ આવ્યું, વડોદરામાં કૌભાંડ આવ્યું અને સૌથી મોટી વસ્તુ તો એ છે કે આ પાણી પુરવઠા વિભાગ અંતર્ગત છોટાઉદેપુરના બોડેલી ખાતે પાણી પુરવઠાની એટલે કે સિંચાઈ વિભાગની આખી કચેરી જ નકલી ચાલતી હોય એવી પણ એની પણ તપાસ થઈ. નકલી ચાલતી વાત તમારી સાચી છે. આપણે જાણીએ છીએ કે આખી જે યોજના છે એ ખરા અર્થમાં ફારસ જેવી બની ગઈ છે. અબજો રૂપિયાના પૈસાનું પાણી થઈ ગયું છે એમાં. તો આ જે ખરેખર આમાં રાજ્ય સરકારે આ અંગે આખા રાજ્યની તપાસ કરવી જોઈએ, એકે એક નળની તપાસ કરવી જોઈએ અને એ તપાસ કરે તો જ સાચી વિગતો આવી શકે. વ્હાઇટ પેપર જાહેર કરવું જોઈએ અને તો જ ખરેખર આ કેટલા ઘરમાં પાણી નથી આવતું અને કેટલા ઘરમાં પાણી આવે છે એ સાબિત થઈ જાય છે. ઘણા ઘરોમાં પાણી આવે છે, એવું નથી કે આ કોઈ જગ્યાએ પાણી જ નથી આવતું, એવું પણ નથી. તો યોજના ખરેખર સારી હતી, લોકોના ઘર સુધી પાણી પહોંચાડવાની હતી અને નરેન્દ્ર મોદીએ પણ આ જ બાબતમાં કંઈક કહ્યું હતું કે લોકો પાણીથી કેવા પીડાઈ રહ્યા છે. એમને પણ ઉમેશ આપણે સાંભળીએ કે નરેન્દ્ર મોદીએ જે કહ્યું હતું એની ફાઇલ વિડીયો જે છે આપણી પાસે એમના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપરથી નરેન્દ્ર મોદીના એના ઉપરથી લીધેલી છે અને ગુજરાત અંગે એ બોલી રહ્યા છે, એ પણ સાંભળીએ. મહત્વ શું હોય છે એ ગુજરાતના લોકોને કે સૌરાષ્ટ્ર કે કચ્છના લોકોને સમજાવવું ન પડે, એને ચોપડીમાં ભણાવવું ન પડે, કારણ કે તો સવાર ઉઠીને મુસીબતોમાંથી ગુજરેલો છે. એની સમસ્યાઓ એને બરાબર ખબર છે. કેટલા પ્રકારની સમસ્યાઓ હોય છે એની એને જાણ છે. અને એક સમય આપણને યાદ છે પાણીના જ અભાવે આખું સૌરાષ્ટ્ર આપણું પલાયન કરતું હતું, કચ્છ પલાયન કરતું હતું અને શહેરોમાં એક રોરડીમાં 8-8 લોકો રહે અને ગુજારો કરવા માટે મજબૂર. સપનું હતું એ સંકલ્પ પૂરો કરીને સામે લીલીછમ ધરતી જોયાનો આનંદ મળે છે સાથી. તો ઉમેશ, આ મોદી સાહેબ તો એવું કહે છે કે લોકો જાણે છે સમસ્યા પણ સરકાર નથી જાણતી. એનું શું? સરકાર આ જે સમસ્યાને દૂર કરવા માટે પ્રજાના પૈસા વાપરે છે, પરંતુ એ ખરેખર વપરાવા જોઈએ પરંતુ વપરાતા નથી. વિજય રૂપાણીની સરકારે એવું 2022માં જાહેર કર્યું હતું કે ગુજરાતમાં 100% ઘરે શુદ્ધ પીવાનું પાણી પહોંચી ગયું છે. 100%.
જ્યારે એમને બદલવાના હતા એના થોડા દિવસ પહેલા જ તો રૂપાણીએ જે જાહેર કર્યું, પરંતુ અત્યારે ગુજરાતના ઘણા બધા ગામડાઓમાં જે પાણી મેળવવાનું સ્વપ્ન હતું એ સ્વપ્ન સાકાર થયું નથી આજે. અને એમણે જ્યારે જાહેરાત કરી હતી ત્યારે વાસ્તવમાં 50% પણ પાણી નહીં મળતું હોવાનું અનુમાન મૂકવામાં આવે છે. કારણ કે પાણી પુરવઠા વિભાગના અગ્ર સચિવ જે જેપી ગુપ્તાએ ત્યારે કહ્યું હતું કે ગુજરાતમાં 2022 સુધીમાં તમામ ઘરને નળ મળી જશે. જેપી ગુપ્તાએ કહ્યું હતું. તો આ જે આખી બાબત છે એ ખરેખર ચિંતા ઉપજાવી એવી છે, અને એટલા માટે આ અત્યંત ગંભીર બાબત છે. અને ગામડાઓમાં જે 10 લાખ ઘરમાં નળ ત્યારે 2021 સુધીમાં આપી દેવાયા હતા, 20 માર્ચ 2021માં, અને 17 લાખ ઘર બાકી હતા. તો રૂપાણી એવું એક બાજુ એવું કહે છે કે બધાને આપી દેવામાં આવ્યા છે, અને 23-24માં 2600 કરોડ રૂપિયા ગુજરાતને ફાળવાયા હતા કેન્દ્ર સરકાર તરફથી, અને ગુજરાતનો ફાળો અલગ. તો આ બધા જ ગામો જે છે નલ સે જળ યોજનાની કામગીરી ખોરવાઈ ગઈ હતી વચ્ચે, અને વાસ્મોના કેટલાક પાણી પુરવઠાના કેટલાક અધિકારીઓ હડતાલ ઉપર ગયા હતા, અને વાસ્મોને એની જવાબદારી આપી. વાસ્મોને જવાબદારી આપ્યા પછી આખી યોજના એક કૌભાંડના રૂપમાં ફેરવાઈ ગઈ છે. લીંબડી, ગોધરા, અરવલ્લી, મહીસાગર, નર્મદા, ડેડિયાપાડા, ચીખલી, છોટાઉદેપુર, નવસારી, જ્યાં પાણી પ્રધાન આપણા CR પાટીલ સાહેબ છે ત્યાં પણ આવી છે. તો આદિવાસી વિસ્તારના તમામ 24 લાખ ઘરોમાં નળ દ્વારા શુદ્ધ પાણી પૂરું પાડવામાં આવતું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. તો આજે એ દાવો ખોટો પડી રહ્યો હોવાના આ બધા કૌભાંડો જે તમે વાત કરી, તો એ બધા કૌભાંડોના કારણે આવું થયું છે. તો શું પરિસ્થિતિ, આવું કેમ થઈ રહ્યું છે? ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં દાહોદ જુઓ, દાહોદમાં પણ આજે હાલત છે કે જ્યાં નર્મદા બંધ આવેલો છે એની આસપાસના ગામડાઓમાં લોકોએ પાણી પીવાનું પાણી ભરવા માટે નર્મદા બંધમાં જવું પડે છે, એનું પાણી લેવા જવું પડે છે. આવી હાલત છે. ઉમેશ, શું કહો છો? એક તો આ યોજનાની જ્યારે શરૂઆત થઈ ને ત્યારે અત્યારે જે તમે જેમ કહ્યું એમ કે યોજનાની શરૂઆત થઈ તે જ વખતે ગુજરાતમાં સરકારે જે દાવો કર્યો હતો કે ગુજરાતમાં 2019ની જ વાત કરીએ ને તો 71% આસપાસ ઘરો જેટલા જે ગ્રામીણ ઘરો હતા એમાં નળનું જોડાણ હતું એવું સરકારે સ્વીકારેલું, બરાબર. પછી 2022 સુધી સરકારે દાવો કર્યો કે 96% લોકોના ઘરોને નળથી જોડાણ આપવામાં તેમને સફળતા મળી છે. પરંતુ દર ઉનાળો આવે અને પાણીનો કકળાટ શરૂ થઈ જાય છે. આદિવાસી વિસ્તારોમાં મહિલાઓ પોતાના જીવનનો અમૂલ્ય સમય પાણી ભરવા માટે માથે બેડા લઈને નદીમાં જાય છે તેવા દ્રશ્યો આપણે દર વર્ષે જોઈએ છે. એટલે એ વસ્તુ દર્શાવે છે કે યોજના કેટલા સ્તરે નિષ્ફળ છે. અને એવું નથી, યોજનાની આખી જ્યારે યોજના લોન્ચ થઈ તે વખતે સિસ્ટમેટિકલી આમાં ભ્રષ્ટાચારની એક શું કહેવાય, એક ઓર્ગેનાઇઝ ભ્રષ્ટાચાર થયો હોય ને એ પ્રકારનું જોવા મળે છે કે કોઈ જિલ્લાને બાકી રાખવામાં નહીં આવે. જે એજન્સીઓને આપવામાં આવી આની કામગીરી, એ એજન્સીઓને બ્લેકલિસ્ટ કરી, ધારો કે મહીસાગર જિલ્લામાં એજન્સીને બ્લેકલિસ્ટ કરી, બરાબર. પરંતુ હાઈકોર્ટમાં અને કોર્ટમાં જે પ્રમાણેનો કેસ થયો ત્યાર પછી એ જ એજન્સીના માલિકોએ શું કર્યું તો કે બીજી એજન્સીઓ શરૂ કરીને કામગીરી બીજી સરકારી ઠેકા લઈને પોતે શરૂ કરી દીધું, બીજી એજન્સી બનાવી દીધી પોતાના સગાવાલાના નામે. એટલે અહીંયા આગળ કોઈ પણ પ્રકારની નક્કર કાર્યવાહી થઈ નહીં. એના કારણે જે નળ સે જળ યોજના હેઠળ જે કરોડોના કૌભાંડોના આંકડાઓ જે સામે આવે છે એના સામે એ કૌભાંડો અંતર્ગત જે નાનાનો વ્યય થયો એ વ્યય માટે જવાબદાર કોણ એની ક્રેડિબિલિટી સરકારે નક્કી નથી કરી. ફક્ત 12-13 કર્મચારીઓ ઉપર FIR દાખલ કરી અને એને સસ્પેન્ડ કરવામાં આવ્યા, એટલું પૂરતું નથી. જે નાનાનો વ્યય થયો એ નાનાની રિકવરી કેવી રીતે કરવામાં આવશે તેની કોઈ પણ પ્રકારની માહિતી અત્યાર સુધી આપવામાં નથી આવી. એ જ વસ્તુ જે પ્રમાણે મનરેગા કૌભાંડમાં થયું કે એમાં રિકવરી કેવી રીતે કરવાના છે એની કોઈ પણ વાત કરવામાં નથી આવી, એવી રીતે જ નલ સે જલ યોજનામાં પણ નથી કરવામાં આવી. અને બીજું કે આમાં જેટલા લોકો છે, સ્થાનિક ગામના લોકો જે છે, આગેવાનો છે, તેમની સાથે વાત કરતા એ વસ્તુ જાણવા મળે છે કે ભાઈ જે કામગીરી કરી અને જે એજન્સી કામગીરી ભાજપના માનીતા નેતાઓના માનીતા લોકોની, એમના મળતિયાઓની એજન્સી હતી. એટલે એમની પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી થઈ નહીં, એ પ્રકારની વાત લોકો કરતા હોય છે. અને બીજું કે આમ જોવા જઈએ ને સમગ્ર ગુજરાતમાં લગભગ 4,000 કરોડ રૂપિયાનું આખું સ્કેમ છે. અને એમાં જે ટાંકી છે
કારણ કે જે નળ સે જલ યોજના અંતર્ગત સમજો કે એક નળ બનાવવામાં આવે અને નળમાં પાણી ભરવા માટે જે ટાંકીઓ બનાવવા આવે. હવે એમાં એવું થયું દિલીપભાઈ, 30 સેકન્ડ માટે ઉમેશ તમને 30 સેકન્ડ માટે હું અટકાવીશ. આપણે ઘણા બધા દર્શકો જોઈ રહ્યા છે, લાઈવ જોઈ રહ્યા છે આપણો કાર્યક્રમ. એમને અપીલ છે કે તમે તમારા વિસ્તારમાં નળ સે જલ યોજનાની શું પરિસ્થિતિ છે એ જણાવો, કે જેથી કરીને એના ઉપર પણ ચર્ચા થઈ શકે. સાચી વિગતો જણાવો કે જેથી કરીને અમે એ તમારી કોમેન્ટ બતાવીએ અને એના કારણે એના ઉપર ચર્ચા કરીએ અને સરકાર પણ જાણે કે તમારા ગામમાં શું પરિસ્થિતિ છે, તમે શું જોયું હતું, જે ગામમાં ગયા હતા અને ત્યાં શું જોયું હતું. તો દરેક દર્શકોને જે અત્યારે જોઈ રહ્યા છે એને અપીલ છે કે કોમેન્ટ કરે, લાઈવ કોમેન્ટ કરે, કે જેથી કરીને આપણે ચર્ચા કરી શકીએ. હા ઉમેશ, આગળ વાત કરો. યસ. એટલે જે નળ બનાવવામાં આવે છે અને નળમાં જે પાણી ટાંકીમાંથી આપવામાં આવે છે, એ ટાંકી જે છે એ બનાવવામાં આ લોકોએ સૌથી મોટી ગેમ કરી છે. એમને શું કર્યું છે, જૂની જેટલી ટાંકીઓ હતી, જે ધારો કે ગામમાં એક જૂની ટાંકી છે, એક નવી ટાંકી બની, તો જૂની જે ટાંકીઓ હતી પાણીની, એની ઉપર રંગ રોગાન કર્યું અને ખોટા બિલો બનાવ્યા. આખી જે ભ્રષ્ટાચાર કેવી રીતે બહાર આવ્યો, તો જૂની જે ટાંકીઓ હતી, જે જર્જરિત હતી, એમને રંગ રોગાન કરાવી દીધું અને એના નામે આ લોકોએ આખું ભ્રષ્ટાચાર આચર્યું. બીજું, પાઇપ્સ જે નાખવામાં આવતી હતી, જે નળ બનાવવા હતા, ટાંકીમાંથી પાણી લાવવા ઘરે પહોંચવા માટે જે પાઇપ લાવવામાં આવે છે, એ હાવ હલકી ગુણવત્તાની નાખવામાં આવી. એના કારણે આ યોજનાનું બાળમરણ થયું, કારણ કે પાણી પહોંચે તે પહેલા જ પાઇપ જે છે એ ખતમ થઈ ગઈ હતી. એના કારણે આખી યોજના જે છે એ નિષ્ફળ થઈ. બીજો મને તો મહત્વનો સવાલ એ થાય છે કે નળ સે જલ યોજનાની અંદર ભ્રષ્ટાચાર થયો હોય એવી વાત ભાજપના નેતાઓ પોતે સ્વીકારે છે. બરાબર, તમે જોયું હશે દિલીપભાઈ, થોડા સમય પહેલા જ્યારે શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે પણ આ મામલે પત્ર લખ્યો હતો મુખ્યમંત્રીને અને કહ્યું હતું કે રાજ્ય સ્તરે આની તપાસ કરવામાં આવે, પરંતુ હજી રાજ્ય સ્તરે તપાસ થઈ નથી. બરાબર, હવે તો ગુજરાતના જ જે કહેવાય કે પ્રદેશના પ્રમુખ અને ગુજરાતના નવસારીના સાંસદ સાથે અત્યારે આ જળશક્તિ મંત્રાલય છે. બરાબર, તો એમને તો તાત્કાલિક આ મામલે એક SIT ની રચના કરવી જોઈએ અને આટલા જે 4-5 હજાર કરોડનો જે નાનો વ્યય થયો છે એમના ડિપાર્ટમેન્ટ હેઠળ, જો કે તે વખતે એમના હેઠળમાં હતું નહીં આ ડિપાર્ટમેન્ટ, પરંતુ અત્યારે એ ડિપાર્ટમેન્ટમાં છે, તો એની એક તપાસ માટે SIT બનાવવામાં આવે. બરાબર, અને બીજું વસ્તુ એ છે દિલીપભાઈ, હમણાં 2 દિવસ પહેલા સંદેશમાં એક ન્યૂઝ મેં વાંચ્યા હતા, એમાં નળ સે જલ યોજના હેઠળ લગભગ 56 કરોડ રૂપિયા જેટલી સ્ટેટની GST ની ચોરી થઈ હોય અને એને સ્ટેટ GST એ પકડ્યું છે. બરાબર, તો આ ફક્ત એટલું જ કૌભાંડ નથી કે ભાઈ 123 કરોડ રૂપિયાનું કૌભાંડ મહીસાગરમાં ખાલી ખોટા બિલો બનાવીને કર્યું હોય એટલું નથી. આ લોકોએ ટેક્સ ચોરી પણ કરી છે એમાં, અને એ ટેક્સ ચોરી થઈ હોય એને ગુજરાત સરકારની એક એજન્સીએ પકડ્યું છે. સ્ટેટ GST એમાં રેડ કરી અને જે એજન્સીઓ હતી આમાં સપ્લાયની, એની ઉપર રેડ કરી, તો એમાં એમને GST નું કૌભાંડ પણ મળ્યું છે. એટલે આ એક સુનિયોજિત રીતે થતું એક સ્કેમ છે, મને એવું લાગે છે. અને સમગ્ર ગુજરાતમાં આની અસર એ થઈ છે. તમે દિલીપભાઈ બીજી એક વાત અહીંયા એડ કરી દઉં કે વેલફેર સ્ટેટમાં આપણે રહીએ છીએ. સુપ્રીમ કોર્ટે 2011માં એમ કહેલું કે ભાઈ દરેક ભારતના નાગરિકોને સ્વચ્છ પીવાનું પાણી પૂરું પાડવું એ દેશના નાગરિકોના ફંડામેન્ટલ રાઇટ્સમાં હોવું જોઈએ. બરાબર, પરંતુ આટલા સમય પછી ગુજરાતમાં 30 વર્ષ સુધી ગુજરાતમાં ભાજપની સરકાર છે, એની પહેલા કોંગ્રેસની રહી, દેશમાં કોંગ્રેસની સરકાર રહી, અત્યારે ભાજપની સરકારને પણ લગભગ 11-12 વર્ષ થઈ ગયા છે. હજી પણ પાણીને લઈને આપણે આ પ્રકારની ચર્ચા કરવી પડે છે 21મી સદીમાં, જ્યારે આપણે એમ વિચારે છે કે આપણે કદાચ ચાંદ ઉપર જે છે એ પાણી શોધી નાખીશું, પરંતુ ગુજરાતના ગામડાઓમાં હજુ સુધી પાણી પહોંચ્યું નહીં. એવી ઘટનાઓ ઉપર આપણે ચર્ચા કરવી પડે છે. એ ખૂબ જ શરમજનક બાબત છે ગુજરાતી તરીકે. વાત તો સાચી છે કે આપણે ખરેખર આ શરમજનક બાબત છે. શરમજનક તો ખરેખર તો આપણે જોઈએ તો સરકારને શરમ આવી જોઈએ. આમાં ખરેખર તો સરકારને શરમ આવી છે કે સરકારે આ જે યોજનાઓ મૂકી છે, પ્રજાએ ચૂકવેલા પૈસામાંથી પાણી આપવાની યોજનાઓ, નર્મદા નહેરમાંથી પાણી આપવાની યોજનાઓ અને ઘર સુધી એ નળ પહોંચે એ માટેની યોજનાઓ, જે પાછળ દર વર્ષે 1000, 2000, 3000 કરોડ રૂપિયા આની પાછળ ખર્ચવામાં આવે છે. તો આવા કરોડો અબજો રૂપિયા અત્યાર સુધીમાં ખર્ચાઈ ગયા છે. તો આ જે બાબત છે એ ખરેખર સરકારે એની તપાસ કરવી જોઈએ.
તપાસ કરે તો જ સાચી વિગતો બહાર આવી શકે એમ છે, અને તો જ ખરેખર આ બધી બાબતો આપણે જાણી શકીએ કે વાસ્તવમાં કેટલું ખર્ચ થયું છે. તો વિરોધ પક્ષના નેતાએ પણ આ અંગે કહ્યું હતું, તો એ પણ આપણે સાંભળીએ ઉમેશ, કે વિરોધ પક્ષના નેતાની વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ જે કહી હતી એ પણ સાંભળીએ. દેશના પ્રધાનમંત્રીશ્રીએ આખા દેશના લોકોને 2024 સુધી દરેક ઘરે નળથી જળ મળશે એવી જાહેરાત 2019માં કરી હતી. આજે 5 વર્ષનો સમય થયો. આ ગુજરાતની ડબલ એન્જિન સરકારે આ પૈસામાંથી શું કર્યું એના પ્રશ્નોત્તરીના જવાબમાં જોવા મળ્યું કે છેલ્લા 3 વર્ષમાં કેન્દ્ર સરકાર તરફથી આ યોજના માટે 7,500 કરોડ રૂપિયા મળ્યા. પણ ગુજરાતની સાચી જમીની પરિસ્થિતિ શું છે? તો ઘરે ઘરે નળથી જળ તો ના મળ્યું, નળ આયા પણ ક્યાંય જળ ના પહોંચ્યું, પણ આ નળથી છળ મળ્યું એવું ગુજરાતના લોકો સ્પષ્ટ રીતે જોઈ રહ્યા છે અને કહી રહ્યા છે. આ નળ સે જળ યોજનામાં ગુજરાતમાં ચારે તરફ ભ્રષ્ટાચાર વ્યાપક પ્રમાણમાં થઈ રહ્યો છે. અને આવું અમે એકલા નથી કહેતા, પણ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને અત્યારે વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડે પણ લેખિતમાં જાહેરમાં કીધું કે આ યોજનામાં મોટા પ્રમાણમાં પૈસા ખવાઈ જાય છે, ફક્ત કાગળ પર કામ થાય છે. એ પંચમહાલ જિલ્લો હોય, દાહોદ જિલ્લો હોય, મહીસાગર જિલ્લો હોય, વલસાડ જિલ્લો હોય, નવસારી જિલ્લો હોય કે આખા ગુજરાતના તમામ જિલ્લાઓ આ યોજનામાં જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે આંખે દેખાય છે. તેમ છતાં સરકાર ચૂપ છે, કારણ કે ક્યાંક ને ક્યાંક આ ભ્રષ્ટાચારના પૈસા સરકારમાં બેઠેલા લોકો સુધી પણ પહોંચતા છે. એટલા જ માટે આ ભ્રષ્ટાચાર બાબતે સરકાર ચૂપ છે. જ્યારે ચારે તરફથી રજૂઆતો આવી, વિરોધ થયો, ત્યારે સરકારે તપાસના નામે નાટક પણ કર્યું કે તપાસ કરવા માટે વાસ્મોની યોજનામાં જે કામો થયા છે એનું મોનિટરિંગ થાય, સ્થળ પર તપાસ થાય, એટલા માટે સરકારે ટેન્ડર પાડ્યું અને એજન્સી દિશા નામની એજન્સી નક્કી કરી અને એને કીધું કે આ તમામ કામો થયા છે કે નહીં એની તપાસ કરો. ને તપાસ કરવા વાળી એજન્સીને પણ 5 કરોડ રૂપિયા ચૂકવ્યા. એક તો કામમાં ભ્રષ્ટાચાર અને તપાસ કરવાના નામે પણ ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો. ત્યારે વિધાનસભાની આજે પ્રશ્નોત્તરીમાં અમે સ્પષ્ટ માગણી કરી છે કે નળ આયા છે પણ જળ પહોંચ્યું નથી. ઘેર ઘેર જળ પહોંચાડવાના જે ભાષણો, વાયદા અને વચનો થયા એ પૂરા થયા નથી. નળથી જળ નથી મળ્યું પણ નળથી છળ મળ્યું છે લોકોને. અને એટલા જ માટે આ સમગ્ર કરોડો રૂપિયાનો જે ભ્રષ્ટાચાર છે એની ન્યાયિક તપાસ થવી જોઈએ. જે અધિકારીઓ નાના નાના લોકોને તમે બદલી કરો છો કે સસ્પેન્ડ કરો છો એ પૂરતું નથી. અને આખા ગુજરાતમાં જ્યારે આ યોજનાનો ભ્રષ્ટાચાર વ્યાપક પ્રમાણમાં હોય તો એસઆઈટીની રચના કરવામાં આવે અને આખા ગુજરાતના નલ સે જલ યોજનાના ભ્રષ્ટાચારની તપાસ થાય અને આ ભ્રષ્ટાચારના પૈસા જે મોટા લોકો સુધી પહોંચતા હોય એમને પણ જેલના સળિયા પાછળ નાખવા માટે એસઆઈટીની તપાસ કરાવો એવી કોંગ્રેસ પક્ષ તરફથી માંગણી કરી છે. તો આ વાત કરી રહ્યા હતા આપણા એક દર્શક છે જયેશ તળવિયા. તો નવસારી વલસાડ જિલ્લામાં નળ સે જળ યોજના હેઠળ વર્તમાન સરકારની છત્રછાયા હેઠળ કરોડો રૂપિયાનું કૌભાંડ થયેલું છે. વાત 100% સાચી. નવસારીમાં આની તપાસ થઈ હતી, એની ફરિયાદ થઈ, પણ આખરે જે ખરેખર જે જવાબદાર લોકો હતા એ ત્યાં 9 કરોડ રૂપિયા, આ જે આપણા CR પાટીલ, આપણા પ્રદેશ પ્રમુખ, ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ, એના વિસ્તારમાં 9 કરોડ રૂપિયાનું આટલું કૌભાંડ થયું હતું. એની ફરિયાદ થઈ, તપાસ થઈ, કેટલાક અધિકારીઓ અને કેટલાક જે હંગામી કર્મચારીઓ, એમાં મોટાભાગના તો હંગામી કર્મચારીઓની સામે જ પગલાં ભરવામાં આવે છે. તો એ અત્યંત ગંભીર ઘટના હોવા છતાં પણ એમાં ખરેખર જે જવાબદાર હતા એની સામે તો કોઈ પગલાં ભરાયા નહીં. એટલા જ અમિત ચાવડા જે માંગણી કરે છે કે આખા ગુજરાતની તપાસ કરો ને સીટની રચના કરો, કે એક નળની તપાસ કરીને એની વાત કરે. અને તમારી વાત 100% છે કે નવસારી વલસાડ જિલ્લામાં પણ આટલા જ મોટા પ્રમાણમાં કૌભાંડો થયા છે. ઘણા બધા ગામ એવા છે કે જ્યાં
પાણી નથી આવતું નળમાં. ઉમેશ, શું કહો છો આપણા દર્શક જે કહી રહ્યા છે એના માટે? ગંભીર વાત તો એ છે કે એમને જે વિસ્તારની નામ લીધું છે નવસારી વિસ્તાર, એ તો અત્યારે એ મંત્રાલયના જે સાંસદ છે એ હેઠળનો જ આવે છે. એટલે આરોપો લગભગ સમગ્ર ગુજરાતમાં થાય, કેમ કે રાજ્યવ્યાપી કૌભાંડ છે એટલે સમગ્ર ગુજરાતમાં આરોપો થયા છે. સવાલ એ છે કે આમાં તપાસના નામે જે તરકટ રચવામાં આવે છે એમાં બહુ જ ઢીલાસ હોય એવું મને લાગી રહ્યું છે પ્રાથમિક દ્રષ્ટિએ. અને એના કારણે એવું બની શકે કે આ મામલે જે છે કોઈ મોટી કાર્યવાહી થાય એવી કોઈ અપેક્ષા હવે મને તો નથી લાગતી, કારણ કે જે પ્રકારની ઘટનાક્રમ બન્યો છે ત્યાર પછી. પરંતુ વસ્તુ એ છે કે આ જે કૌભાંડ જે છે એનો ઉદ્દેશ, આખી જે યોજના હતી એનો ઉદ્દેશ એ હતો કે ભાઈ દરેક વ્યક્તિને પોતાના ઘર સુધી જે છે એ પાણી પહોંચાડવામાં આવે. બરાબર. અત્યારે સરકારે છે ને આદિવાસી વિસ્તારોમાં એક અભિયાન શરૂ કર્યું છે. મને એવું લાગે છે કે આ અભિયાન એટલા માટે શરૂ કરવામાં આવ્યું છે કે ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયમાં, એટલે કે છેલ્લા 5-6 મહિનામાં સરકારી યોજનામાં મોટા પાયે કરપ્શન થયું હોય તેવી વાતો જે છે સામે આવે છે. એમાં મનરેગા કૌભાંડ હોય, નલ સે જલ કૌભાંડ હોય, અને આજ કદાચ આ વસ્તુને ઢાંકવા માટે હવે ગુજરાત સરકારે આદિવાસી વિસ્તારોમાં ધરતી આબા જનજાતીય અભિયાન નામનું એક અભિયાન શરૂ કર્યું છે, જેમાં સરકારી યોજનાઓ હેઠળ જે લાભો મળે છે અને જે લોકો વંચિત રહી ગયા છે, જેમાં અનેક જે યોજનાઓનો સમાવેશ કરવામાં આવે છે, તે હેઠળ આ યોજનાનો લાભ આપવા માટે કેમ્પ કરશે અને જે તે વ્યક્તિઓને જે છે આની યોજનાઓનો લાભ મળશે. અહીંયા સૌથી પહેલો સવાલ એ છે કે ગઈકાલે જ્યારે છોટાઉદેપુર જિલ્લાનો પરિપત્ર વાંચ્યો ત્યારે પહેલી દ્રષ્ટિએ મને એ જોવા મળ્યું કે આ સમગ્ર કાર્યક્રમો જે છે એ ચાલુ શૈક્ષણિક સમયગાળા દરમિયાન શાળાઓમાં રાખવામાં આવ્યા છે. સૌથી પહેલી વાત તો મને એમ લાગે છે કે આ જે કાર્યક્રમો જે છે સરકારી શાળાઓની બદલે જે તે ગામની ગ્રામ પંચાયતોમાં રાખવામાં આવે, કારણ કે ઓલરેડી આદિવાસી વિસ્તારોમાં શિક્ષકોનું પ્રમાણ ઓછું છે. કેટલી શાળાઓ એક જ શિક્ષકથી ચાલે છે. બરાબર. એવામાં તમે હવે આવા સરકારી કાર્યક્રમો પણ સરકારી શાળાઓમાં જ કરશો, પ્રાથમિક શાળાઓમાં, ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કરશો તો એમના શિક્ષણને જે છે એ નુકસાન થઈ શકે છે. તો તંત્રને એ પણ અપીલ છે કે ભાઈ આ પ્રકારનું આવું તો ન કરો. એટલીસ્ટ તમે એમને સારું શિક્ષણ ના આપી શકો તો કઈ વાંધો નહીં, પરંતુ એમનું જે રેગ્યુલર શિક્ષણ મળે છે એમાં તો એ તો ન બગાડશો. બીજી વસ્તુ એ કે સરકાર સરકારી યોજનાઓને આપવા માટે અત્યારે અભિયાન શરૂ કરી રહી છે. એનો અર્થ એ છે કે સરકારી યોજનાઓ હજી સુધી પહોંચી નથી. એનો અર્થ એવો થાય છે. બીજું કે સરકારી યોજનાઓ હેઠળ જે યોજનાઓને આવરી લેવામાં આવી છે એવી યોજનાઓ છે જે ઓલરેડી તમે તાલુકા જિલ્લામાં જઈને જે છે મેળવી શકો છો આસાનીથી, પરંતુ આદિવાસી સમાજના મૂળભૂત અધિકારો જે છે એને આપવાની વાત સરકારે અભિયાન હેઠળ નથી કરી. એક વાત અહીંયા આગળ બહુ સારી કરી છે કે બહુ વર્ષો પછી ગુજરાત સરકારે બિરસા મુંડાના નામે, ધરતી આબાના નામે એક સ્કીમ શરૂ કરી છે, એક યોજના, એક અભિયાન શરૂ કર્યું છે. એ ખૂબ જ આવકારવાદાયક છે, કારણ કે આ ભાજપની સરકાર જે છે ગુજરાતમાં જોહાર શબ્દને લઈને એના નેતાઓને વાંધો હતો. ત્યારબાદ રાષ્ટ્રપતિ અને નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે જોહાર શબ્દનો ઉલ્લેખ કર્યો ત્યાર પછી આ લોકો અહીંયા બોલતા થયા. બરાબર. તો એ આદિવાસી સમાજના ભગવાન સમાન ભગવાન બિરસા મુંડાના નામથી આ યોજના અભિયાન જે શરૂ કરવામાં આવ્યું છે. મારું ફક્ત એટલું જ કહેવું છે કે ગુજરાતમાં ડીએલસી કમિટી જે છે, ડિસ્ટ્રિક્ટ લેવલની કમિટી, જે વન અધિકાર અધિનિયમ 2006 હેઠળ બનેલી છે, એમાં 15,000 દાવાઓ આદિવાસી સમાજના પેન્ડિંગ પડ્યા છે, જે એક સાઇનથી એમને મળી શકે છે. આવી યોજનાનો લાભ આપવા કરતા તમે એ 15,000 દાવાઓની પાવતીઓ લઈને, સનદો લઈને લોકો પાસે જજો અને એમને આપી દેજો. આ એમનો મૂળભૂત અધિકાર છે જે એમને નથી મળી રહ્યો. બાકી આધાર કાર્ડ કરાવવું, ચૂંટણી કાર્ડ કરાવવું, આ તો કદાચ હવે આદિવાસી સમાજ એટલો સક્ષમ બન્યો છે કે તાલુકા અને જિલ્લા કચેરીએ જઈને કરી નાખશે, પરંતુ એમના જે મૂળભૂત અધિકારો છે જેના કારણે જેને લઈને તેઓ લાંબા સમયથી લડત ચલાવે છે, જંગલ જમીનના અધિકારોને લઈને, એ લડત જે ચલાવી રહ્યા છે એ લોકો માટે એમના જે દાવાઓ છે એ ખૂબ જ મહત્વના છે. તો મારી તો એટલી અપીલ છે કે એમને આપી દેજો. અને બીજું કે આ જે પ્રકારના કૌભાંડો થયા છે એનો પણ હિસાબ આપતા આવજો. વાત તો સાચી છે કે એના પણ હિસાબો આપતા આપજો. તો આ જે નવું અભિયાન ચાલુ કરી રહ્યા છે તો એ સરકારની યોજનાઓ પહોંચાડવા માટેનું છે. તો આ ખરેખર જે છે એ એક બાજુ જે આ આખું કૌભાંડ જે હમણાં 2 દિવસ પહેલા જે જાહેર થયું, તો એમાં એજન્ટ અને ખાનગી કંપનીઓએ નળ નાખવાના હતા, એના બદલે ખોટા બિલો બનાવી દીધા હતા. તો એની તપાસ કરો ને, વાસ્તવમાં જે ખરેખર કોણ છે અધિકારીઓ,
જે જવાબદાર છે એમને ખરેખર 12 આરોપીઓ તમે મૂકી દીધા, તો એમાં 11 આરોપીઓ જે છે એ આઉટસોર્સિંગના, એટલે કે જે સરકારી કર્મચારી જ નથી, માત્ર બહારથી ઉછીના લીધેલા કર્મચારીઓ છે, એની સામે તમે ગુનો નોંધી દો. તો તમે કૌભાંડ છુપાવી રહ્યા છો એનો સીધો મતલબ એ થયો. ડેડિયાપાડા તાલુકાના નળ સે જલ યોજનામાં પણ આટલું જ કૌભાંડ થયું છે. તો તમે આ બીજી યોજનાઓ શરૂ કરો છો, તો ખરેખર વાસ્તવમાં જે પહેલા યોજના થઈ ગઈ છે એનો પૂરેપૂરો અમલ થાય એનું પણ કરવું જોઈએ. પાટીલના નવસારીમાં પણ પાણી પુરવઠો 9 કરોડ રૂપિયાનું નલ સે જલ કૌભાંડ થયું, આપણે અગાઉ ચર્ચા કરી હતી. એમાં મહીસાગરમાં નલ સે જલ યોજના 258 કરોડનું કૌભાંડ થયું હતું, બોલો, ત્યાં પણ એ ફરિયાદ થઈ હતી. તો આ જિલ્લે બધા કૌભાંડો થયા છે. પંચમહાલ વિધાનસભાના ઉદ્યોગ જેઠા ભરવાડે જે ઉમેશભાઈએ જે વાત કરી અને કોંગ્રેસ પક્ષના નેતાએ પણ વાત કરી, તો ઉપાધ્યક્ષે ફરિયાદ કરવી પડે ત્યાં એટલી હદે આ કૌભાંડો ચાલી રહ્યા છે. બાબરમાં નળમાં 4000 TDS નું ખારું પાણી આપી દે છે, બોલો, જે પીવાય એવું જ નથી, તો પછી નળ શા માટે નાખ્યા છે તમે? નર્મદા જિલ્લામાં વાસ્મોનું ડેડિયાપાડા અને સાગબારાના અંતરિયાળ ગામોમાં આજે પણ નળનું પાણી મળતું નથી. અંતરિયાળ જે દૂરના વિસ્તારો છે ત્યાં તો આવી હાલત છે. ભાવનગર જિલ્લામાં પણ આ જ રીતે થયું હતું. ત્યાં પણ એટલા બધા ગામો, 660 ગામમાંથી મોટા ભાગના ગામમાં પાણી ન મળતું હોવાની ફરિયાદો અગાઉ થઈ હતી. એમાં થોડો સુધારો પણ થયો છે. 16,000 ગામોમાં નર્મદા તથા ન્યાણ સરફેસ પાણી અપાયું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. તો પછી આ જે પાણી અપાયું હતું, પાણી જતું હતું ક્યાં? તો એ મોટો એક સવાલ છે. સમગ્ર રાજ્યમાં 398 જૂથ યોજનાઓ હેઠળ 1500 હેડ અને સબ હેડ થકી 3 કરોડ 36 લાખ લોકોને પાણી અપાયાનો દાવો કરવામાં આવે છે. રોજ 3500 મિલીલીટર પાણી પૂરું પાડતા હોવાનો ભાજપનો દાવો છતાં સેંકડો ગામોમાં નળના પાણી મળતા નથી. 25-26 જે હમણાં બજેટ રજૂ કર્યું આપણે કનુભાઈ દેસાઈએ, તો એમાં 2240 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે અલગ જળ જીવન મિશન હેઠળ. ગ્રામ્ય પાણી પુરવઠા યોજનાની જે માટે છે 2000 કરોડના આ વર્ષે આપવામાં આવ્યા છે. નળ સે જળ યોજના તો શું ફારસ સાબિત થઈ છે? આટલા બધા કરોડો રૂપિયા ત્યાં આપવા પડે છે. નર્મદા નહેર આધારિત પાણી પુરવઠા યોજના માટે 950 કરોડ રૂપિયા આ જ વર્ષે કનુ દેસાઈએ આપ્યા છે. તો શા માટે? એનો મતલબ એ થયો કે નર્મદા યોજના તમે પૂરી કરી શક્યા નથી. ડિસિલેશન પ્લાન આ એક સારી યોજના છે, એ સ્થાપવા માટે 500 કરોડ રૂપિયા આ વર્ષે નખાયો છે. તો નર્મદાનું પાણી, એનો મતલબ થયો કે પાણી મોટાભાગના વિસ્તારોને મળતું નથી. એક ગામનું સરેરાશ 1 કરોડનું પાણી પાછળ ખર્ચ થયું છતાં 3000 કરોડનું એની પાછળ જે ખર્ચ થાય છે વર્ષે, તો શા માટે વર્ષે આટલું બધું ખર્ચ કરવું પડે છે? એ ઉમેશ, સૌથી મોટો સવાલ એ આવે છે. આપણા એક દર્શક છે જયેશભાઈ તાવડિયા, કે જે અગાઉ પણ એને મેં કોમેન્ટ કરી હતી. તો 2024 પહેલા વડાપ્રધાને ચીખલી તાલુકાના ખુડવેલ ગામ ચીખલી તાલુકા કે જે આદિવાસી વિસ્તારોમાં આવે છે, એક સભાનું આયોજન કરેલું ને એમાં નળ સે જલ યોજનાને બહુ ગુણગાન ગાયા હતા. એ જ ગામથી દક્ષિણ પૂર્વના ઘણા વિસ્તારોમાં આ યોજના હેઠળ કરોડો રૂપિયા ખવાઈ ગયા છે. બોલો, આપણા દર્શક પોતે પણ કહી રહ્યા છે કે આટલા મોટા પ્રમાણમાં કૌભાંડ થયું છે. તો ઉમેશ, વાસ્મો મને તો છે ને ગુજરાતમાં વાસ્મોનું નામ આવે ને એટલે એવું લાગે કે કદાચ આ છે ને વાસ્મો ડિપાર્ટમેન્ટ એટલા માટે જ બનાવવામાં આવ્યો છે કે યોજનાઓની જે છે એની ગોર ખોદે. વાસ્મો ડિપાર્ટમેન્ટ અંદર સમગ્ર ગુજરાતમાં આ નલ સે જલનું કૌભાંડ થયું. વોટર હાર્વેસ્ટિંગના નામે આ લોકોએ કરોડો રૂપિયા ઉપાડી લીધા. જૂની ટાંકીઓને નવી બતાવી દીધી. ગયા વર્ષે છે ને ગયા વર્ષે આઈ થિંક 2023માં એક વાત એવી આવી હતી કે ગુજરાતમાં જેટલી પણ પાણીની ટાંકીઓ આવેલી છે ને એ ટાંકીઓને ઓટોમેટિક સફાઈ થાય એવો કોઈ પાયલોટ પ્રોજેક્ટ ડાંગમાં શરૂ કરેલો, પણ જો કે મરી પરવાર્યો પાયલોટ પ્રોજેક્ટ. જો કે સારું થયું એ મરી પરવાર્યો, નહીં તો સમગ્ર ગુજરાતમાં લાગુ કર્યો હોત તો સમગ્ર ગુજરાતમાં નવું એક સ્કેમ બહાર આવ્યું હોત. વાત સાચી છે. તો આ મૂળ આ યોજનાઓ બનાવે છે પણ ફારસ સાબિત થાય છે. વાસ્મોની તમે જે વાત કરી ને એ 100% સાચી વાત છે કે ખરેખર સરકારી તંત્ર દ્વારા આવી યોજનાનો અમલ થવો જોઈએ. તમે તમારી જ એનજીઓ, તમે સરકારે જ બનાવી એનજીઓ કે જે પાણી પુરવઠા બોર્ડના અંડરમાં ચાલે છે, વાસ્મો યોજના, એ જ સૌથી મોટું ફારસ છે, એ સૌથી મોટું કૌભાંડ છે. અને એ જે યોજનાઓ કરે છે દરેક ડિપાર્ટમેન્ટમાં સરકારે આવું કર્યું એવું લાગે છે. તમે જુઓ કે ટ્રાઇબલ ડિપાર્ટમેન્ટમાં પણ શું કર્યું, તો ટ્રાઇબલ ડિપાર્ટમેન્ટના બધા જે નાના છે એ ડીસેક નામની એક એનજીઓ ચલાવે જે સરકારે જ બનાવી છે, પરંતુ ડીસેક બનાવી. બીજું કે એજ્યુકેશન પાછળ આદિવાસીઓના જે રૂપિયા વપરાય છે, ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી નામની એક એનજીઓ બનાવી છે. હવે એ એનજીઓ બનાવી છે એની ક્રેડિબિલિટી નક્કી કોણ કરે? સરકારની જ એનજીઓ છે, એમાં પણ ભ્રષ્ટાચારના અનેક મામલાઓ સામે આવે છે.
એટલે ખબર નહીં સરકારી આ તંત્ર પછી સરકાર એક આપણા આ દર્શક જે વાત કરી રહ્યા છે એ વાત આપણે થોડી એની ચર્ચા કરીને પછી આપણે કાર્યક્રમ પૂરો કરીએ. જે દર્શકો હજુ પણ પોતે પોતાના વિચારો રજૂ કરવા માંગતા હોય એમને જણાવી શકે છે. જયેશભાઈ એવું કહે છે કે એક બાજુ વડાપ્રધાન કોઈ પણ પ્રોજેક્ટને બહુ જોરશોરથી ઉદ્ઘાટન કરે છે અને થોડા જ સમયમાં જે તે પ્રોજેક્ટની કાર્યક્ષમતા ગુણવત્તાના લીરા ઉડતા જોવા મળે છે. તમારી વાત 100% સાચી છે. મોટા ભાગની યોજનાઓ આવી છે. એમાં સૌથી મોટું ઉદાહરણ આપણે નર્મદા યોજનાનું આપી શકીએ છીએ. નર્મદા યોજનાનો મૂળ હેતુ સિંચાઈ માટેનો હતો કે જ્યાં વારંવાર દુષ્કાળો પડતા હતા એ વિસ્તારોને સિંચાઈનું પાણી આપવું. આજે એ વિસ્તારોમાં જે 18 લાખ હેક્ટરમાં જે સીધી સિંચાઈ થવાની હતી અને જો ડ્રીપ ઇરિગેશનથી યોજના જે નરેન્દ્ર મોદીએ જે જાહેરાત કરી હતી એ લગભગ 30 લાખ હેક્ટર જેટલા વિસ્તારોને આવરી લેવી એવી હતી. પણ અત્યારે વાસ્તવમાં જે સિંચાઈ થઈ રહી છે એ 4-5 લાખ હેક્ટરથી વધારે થતી નથી અને એ પણ એક જ વખત. ખરેખર તો 3 વખત એની સિંચાઈ થવી જોઈએ પણ એક જ વખત સિંચાઈ થાય છે. બાકી તો પાણી નદીઓમાં અને તળાવોમાં ભરવામાં વેડફી નાખે છે. ઉદ્યોગોને પાણી આપવામાં જ વેડફી નાખે છે. પીવાના પાણી માટેની એક સફળ યોજના નર્મદા યોજના છે, એમાં કોઈ સવાલ નથી. એ ગુજરાતના લોકો માટે પીવાનું પાણી જે શુદ્ધ મળે છે એના માટેની એક સારી યોજના છે. બાકી સિંચાઈ માટેની યોજના સદંતર નિષ્ફળ ગઈ છે એવું આપણે કહી શકીએ છીએ. તો ઉમેશ, આપણે હવે સમયની મર્યાદા છે, ઉપરાંત કંઈ કેવું છે તમારે? બસ સરકાર તાત્કાલિક ધોરણે હજી તપાસ કરી રહી છે, એમાં સારો રિપોર્ટ કરે અને જવાબદાર સામે કાર્યવાહી કરે. યસ, ઓકે. તો આ મૂળ વાત હતી કે આ જે યોજના સરકાર 30,000 કરોડ રૂપિયા અત્યાર સુધી જે ખર્ચી ચૂકી છે એનું વળતર શું, લોકોને વળતર શું? કૌભાંડો ઘર સુધી પાણી પહોંચવું જોઈએ પણ ઘર સુધી તો પાણી અનેક વિસ્તારોમાં પહોંચતું નથી, અનેક ઘરમાં પહોંચતું નથી. આવા વારંવાર આંદોલનો થયા છે, દેખાવો થયા છે. સરકારે ઓછામાં ઓછા 10 જિલ્લાઓમાં તો સરકારે તપાસ કરી છે કે આ જિલ્લાઓમાં કૌભાંડ થયા છે અને ભાજપના જ ધારાસભ્યો, નેતાઓ આની ફરિયાદો કરી રહ્યા છે. તો આ અત્યંત ગંભીર મામલો છે ગુજરાતનો. અને નળ સે જલ યોજના જે નરેન્દ્ર મોદીએ શરૂ કરી હતી એ તદ્દન ફારસ થઈ છે. આપણા દર્શકે પણ કહ્યું કે જેટલી નરેન્દ્ર મોદી યોજનાઓ બનાવી છે એમાં મોટાભાગની આ જ રીતે ફારસ રૂપ થાય છે. પરંતુ પબ્લિસિટી એટલી મોટા પ્રમાણમાં કરે છે, પ્રસિદ્ધિ એટલી બધી મોટા પ્રમાણમાં લે છે કે જેના કારણે એવું લાગે છે કે સરકાર ખરેખર વિકાસ કરી રહી છે. પરંતુ આ તો એક ભ્રષ્ટાચારમાં નાણાં જઈ રહ્યા છે અને સરકારે જેમ બને એની તપાસ કરીને વ્હાઇટ પેપર જાહેર કરવું જોઈએ અને આ તમામ જ્યાં જે ઘરમાં પાણી અપાયું છે એની યાદી વેબસાઇટ ઉપર સરકારે આજે જ મૂકી દેવી જોઈએ કે જેથી કરીને દરેક લોકો જોઈ શકે કોના ઘરમાં પાણી આપવામાં આવ્યું છે ને કોને નથી આપવામાં આવ્યું. તો આખો પબ્લિક રિપોર્ટ પણ એના ઓપિનિયન પણ એના કારણે ઉભો થઈ શકે છે. બસ આજે આટલું જ. અને તમે રોજ 4 વાગે આ જ પ્રકારના ઇસ્યુ, લોકોને સ્પર્શતા ઇસ્યુ કે આપણે ચર્ચા કરીશું અને તમે પણ 4 વાગે, આપણા દર્શકો પણ 4 વાગે નિયમિત રીતે જોઈ શકે છે આ કાર્યક્રમ. અને એમાં આ જ પ્રકારના લોકોને સ્પર્શતી બાબતો અમે રજૂ કરીએ છીએ અને એટલા માટે આવી બધી બાબતો અમે વારંવાર રજૂ કરીને જો આના કારણે જો સ્થિતિ સુધરતી હોય તો એનો અમે પ્રયત્ન કરીએ છીએ. બસ આજે આટલું જ. અને અમારી ધ ગુજરાત યુટ્યુબ ચેનલ જે છે એને તમે સબસ્ક્રાઇબ ચોક્કસ કરો કે જેથી કરીને આ જ પ્રકારના કાર્યક્રમો તમને નોટિફિકેશન મળતા રહે. બસ આજે આટલું. નમસ્તે.